નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિવાદ વકરી રહ્યો છે। ધાનેરામાં પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિતે પ્રહાર કર્યા। થરાદમાં જવાની વાત કરવાવાળા અંગે પ્રહાર કરતા તેમણે કહ્યું કે બીજેપી નેતા પર કેટલું પ્રેશર છે તે વિચારી શકાય। કોઈને થરાદ જવું નથી, રૂપિયા કમાવા માટે થરાદમાં જવાની વાતો કરાઈ રહી છે। ક્યાંક એ લોકોને પોતાની ભાગીદારી કરવી છે, ક્યાંક કોઈકને સહકારી મંડળીઓ બનાવી છે। ધાનેરાની પ્રજા મૂર્ખ નથી તેવું મફતલાલ પુરોહિતે કહ્યું છે। તમને નેતા બનાયા છે, સમાજે બનાયા છે। કાલે તમારે સમાજની જરૂર પડશે। સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય, પણ એની તમને ગરજ છે। તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા। આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે। બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે। કહેતા બહુ દુઃખ થાય છે। આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું। કોઈએ સમાજે નિરંકુશ થઈને છૂટો દોર આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે। પેલા માણસને જે બેઠેલા હોય મોટા થઈને ઉજળી કપની પહેરીને રૂપાળા નસલ આવીને ભાષણ કરતા હોય ને, એમનું તો કંઈ નહીં જાય પણ સમાજને નુકસાન થશે। એટલે સમાજે કહેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો અને તમે અમારી સાથે રહો। મહેરબાની કરો આ વાતને। પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર ધાક ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે, એ લોકો આ બધું કરે છે। આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ।